અત્યારે હું એક આશ્રમમાં આવ્યો છું અને ઘણા ટાઈમથી મારે એક ઈચ્છા હતી એક વસ્તુ કરવાની અને થોડા ટાઈમ પહેલાં મેં એક સંકલ્પ બી કર્યો હતો. ખૂબ મોટો સંકલ્પ છે. અત્યારે હું તમને કહીશ નહીં, પણ એની શરૂઆત હું અહીંથી કરવા જઈ રહ્યો છું. તો તમને રેસીપીમાં તો જોવા મળશે જ, સાથે સાથે એ તમારે શીખવાનું છે. પણ અમે ઘણું બધું બીજું બી કરશું, એ બી તમને જોઈને મજા આવશે, આનંદ થશે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આજની રેસીપી છે એના માટે હું પહેલાં અહીંયા સારી ક્વોલિટીના આપણે ચોખા છે એ લીધા છે. એક બહુ જૂની રેસીપી છે જે મારા જીવન આરે જોડેલી છે મિત્રો. અત્યારે હું બનાવી રહ્યો છું. આપણે પાણી નાખીને પહેલાં એને પલાળી દઈ એટલે પલળી બી જાય અને સારી રીતે ધોવાઈ બી જાય. તો મિત્રો, આ રેસીપી આજે હું આ શરૂઆતમાં બનાવી રહ્યો છું. એનું કારણ આના પાસે ઘણી બધી વસ્તુઓ છે. ખાસ કરીને મને એ દિવસો યાદ છે કે જ્યારે ખરેખર ખાવાના ફાફા હતા ને, એ દિવસોએ આ રેસીપી ખૂબ ખાધી છે. કારણ કે હું પ્રાથમિક શાળામાં જ્યારે ભણવા જતો ત્યારે મધ્યાહન ભોજનમાં મિત્રો આ રેસીપી છે ને આવતી. અને સિમ્પલ ને સાદી છે. આમ તો હું ખવડાવું તો બીજું ખવડાવી શકું છું, એવું એ કંઈ નથી. પણ એક ઇમોશન આપણે જે કહીએ ને કે એક આપણા દિલથી જોડાયેલી હોય અને એક વસ્તુની આપણે એક ટાઈમે કદર થાય. જ્યારે આપણી પાસે ખરેખર ખાવાના ફાફા હોય ને, એ વસ્તુ ઘટતી હોય ને આપણે ત્યારે. તો એટલા માટે તેનું આ શરૂઆત છે ને આ રેસીપીથી કરું છું મિત્રો. અને મેં પહેલાં જ્યારે યુટ્યુબમાં બી સ્ટાર્ટ કર્યું ને પહેલાં 2013માં, ત્યારે બી શરૂઆતમાં આ રેસીપી મેં બનાવી દીધી. તો એના માટે મેં બટેટા લીધા છે, એ આપણે સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે આપણે એને હું કાપી રહ્યું છું થોડાક મોટા ટુકડામાં, જેથી કરીને એ વસ્તુ છે ને ખાવામાં ફીલ થાય એટલા માટે. આ રીતે કાપી અને થોડાક જો આપણે આવા મોટા ટુકડા કરી લેશું. બહુ ખૂબ ઓછી વસ્તુમાં મિત્રો બનતી રેસીપી છે, પણ બહુ નુકસાનકારક નથી. એ આની એક ખાસ વસ્તુ છે આ રેસીપીની. એટલા માટે મેં આ પ્રિફર કરી છે. ખૂબ ઓછા તેલ અને મસાલામાં બની જાય એક તો. અને અમુક નહીં પણ ભારતમાં ઝાઝા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જેના માટે પેટ ભરવું ખૂબ જ જરૂરી હોય છે. નાકે શું ખાય છે, કોણ આપે છે, ક્યાંથી મળે છે, એ એના માટે બધી ગૌણ વસ્તુ હોય છે. જો મિત્રો, અત્યારે બટેટા છે આમાં મેં છાલ હોતા રાખ્યા છે. એનું કારણ છે કે આની જે સુગંધ આવે ને મિત્રો, એ ખૂબ મહત્ત્વની હોય, જે કોઈ મસાલાથી ન આવે. એટલા માટે મેં છાલ સહિત બટેટા રાખ્યા છે. અડધા પોણા કિલો જેવું તેલ હું નાખું છું, કારણ કે 4 કિલો ભાત છે મિત્રો, 4 કિલો બટેટા છે. તો જો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. સૌપ્રથમ એમાં રાઈ નાખીશ, ત્યારબાદ જીરું, અને હવે આખા મરચાં અને લીમડો. થોડી હળદર નાખીશ અને તરત જ આપણે જે બટેટા હતા ને એ નાખી દેવાના. એ મિક્સ કરી લઈ. હળદર ને રાઈ જીરું બધું સારું એવું પાકી ગયું છે. બટેકા બી થોડા ફફોડા માંડ્યા છે. તો ત્યારબાદ આપણે મીઠું નાખી દઈશું. 4 કિલો ભાત છે એટલે હું 4 નાની મુઠ્ઠી નાખી રહ્યો છું અત્યારે. એકવાર મિક્સ કરી નાખીએ. અને પછી મને ને લઈ દઈશ ચોખા. હા, પીડા જ ધોયેલા. તો જો મિત્રો, આપણી હળદર ને બટેટા થોડા પાકી ગયા છે. ત્યારબાદ આપણે થોડું લાલ મરચું નાખીશું, જાજુ નહીં નાખી, કારણ કે નાના બાળકો છે તો એને ખાવામાં બહુ તીખું ન લાગે. એટલે હું ખાલી નહીં જેવી તીખાશ આવે ને એટલું જ લાલ મરચું નાખ્યું છે. થોડી વાર આપણે મરચાંને પકવી લઈએ, પછી તરત જ આપણે પાણી નાખી દઈએ. જો લાલ મરચાંમાંથી મસાલાની સુગંધ આવવા માંડી છે. હવે તરત જ હું પાણી નાખી દઈશ.
એકવાર આપણે આને મિક્સ કરી લઈ. તો જો આપણા ભાત છે ઓલમોસ્ટ અડધી કલાક થવા આવી, પલળતા હતા અને સારી રીતે ધોઈને આને રાખી દીધા હતા. આપણે આનું પાણી છે એ કાઢી લઈએ. બસ એટલે ઉપરની કાંઈ ગંદકી હોય તો અંદર વહી જાય, બાકી આમાં કંઈ જાજુ પાણી કાઢવાની જરૂર નથી, આપણે મેં નાખવાનું જ છે. હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે, આપણે ચોખા નાખી દઈ. તો જો મિત્રો અત્યારે આપણા ભાત છે સારા એવા ઉકળવા માંડ્યા છે. હમણાં થોડી જ વારમાં હવે રેડી થઈ ગયા છે. એકદમ સિમ્પલ ને સાદા બનાવ્યા છે મિત્રો, જેથી નાના બાળકો ખાય તો એને ભાવે બી ખરા અને કંઈ નુકસાન બી ન કરે. તો જો મિત્રો એકવાર આપણે ચેક કરી લઈ, ઓલમોસ્ટ થઈ જ ગયા છે. થોડું થોડું આપણે પાણી હશે ને ત્યાં ઉતાર લેશું, એટલે ખાવામાં સાવ કોળા ન થઈ જાય અને ગળે ન ફસાય એ રીતનું આપણે ભેજ રાખીશું. બાકી ઓલમોસ્ટ રેડી છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. જો આપણે એકદમ સિમ્પલ અને સરળ મિત્રો બટેટાવાળા વઘારેલા ભાત, જેમાં હું નાનપણમાં ખૂબ મધ્યાહન ભોજનમાં ખાતા હતા મિત્રો, એવા તૈયાર છે. ગરમ છે એટલે છેલ્લે રાખશો કે આગળ રાખશો? આગળ રાખશો. આ તો નહીં થાય ને, પ્લાસ્ટિકની રબડ હે ને, રબડમાં કાંઈ નહીં થાય. કે નીચે રાખવું હોય કંઈ કોથળો કંઈ એવું છે? કોથળો લઈ લે તો નીચે ઉપર રાખી દે ને તો કંઈ વાંધો ના આવે. નહીં વાંધો આવે લગભગ. તો રબડ છે ને, રબડને કાંઈ ન થાય. તો જો મિત્રો આપણો રસોઈ જે બધી છે બની આજની એ આવી ગઈ છે અને થોડી જ વારમાં અને એકદમ ગળામાં ફસાઈ નહીં કોરા કરીએ ને તો, એટલે આ રીતના પછી તળેલા ભૂંગળા છે અને છાશ છે. તો જો મિત્રો અંદાજે 100 જેટલા બાળકો અને થોડાક મોટી લેડીઝ આવ્યા હતા. આપણું ખાવાનું ઓલમોસ્ટ બધું પતવા આવ્યું છે. હજી થોડી વાર છે, કોઈ આવે તો એને આપી દેવામાં આવે, તે પછી અમારું કામ અહીંયા પૂરું. તો મિત્રો બસ આવી રીતે એક કામ ચાલુ કર્યું છે, નાની શરૂઆત કરી છે
અને અમુક વસ્તુ એવી કે ખરેખર આપણે કામ કરવાની મજા આવતી હોય છે. મને બી મજા આવી. આશા કરું છું કે તમને બી વિડીયો જોવાની મજા આવી છે. રેસીપી બી તમને શીખવા મળશે, પણ સાથે સાથે એક સારું કામ બી થઈ રહ્યું છે અને આગળ બી આવા કામ હું કરી શકું એવી મારી ઈચ્છા છે અને તમારા બધાને સપોર્ટ મળશે મને પાકી ખાતરી છે મિત્રો. ફરી મળીશું એક સંકલ્પ યાત્રાના આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જતા રહેજો. થેન્ક યુ સો મચ અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આવજો. ટાટા. બાય બાય.